આવતીકાલે લોકસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે એસીપી નીરજ બડગુજરે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી 1200થી વધુ પોલીસકર્મી સુરક્ષામાં તૈનાત રહેશે। લોકસભાની ચૂંટણીની મતગણતરી કાલે 4 જૂનના રોજ યોજાવાની છે। અમદાવાદમાં પણ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની મતગણતરી થવાની છે। ખાસ તો પોલીસે અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી છે। આપણી સાથે એડિશનલ સીપી નીરજ બડગુજર સર છે। સર, ખાસ તો મતગણતરી થવાની છે, 2 બેઠકો આપણી છે, કેવા પ્રકારની વ્યવસ્થા છે, પોલીસનો શું બંદોબસ્ત રહેશે? આવતીકાલે આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજમાં મતગણતરી થવાની છે। એના માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેમાં અધિકારી અને કર્મચારી મળીને 1200થી વધારે સ્ટાફ ત્યાં તૈનાત રહેશે। આ જે બંદોબસ્ત છે 3 લેયરમાં ગોઠવવામાં આવેલ છે, જેમાં 12 જે છે આપણા પોલીસના જવાનો છે, બીજી લેયરમાં એસઆરપીના જવાનો છે અને ત્રીજી લેયરમાં સીએપીએફના જવાનો છે। આજે તમામ જે કાઉન્ટિંગ એજન્ટ અને કાઉન્ટિંગ સ્ટાફ છે એ ડીએફએમડીમાં ચેક કરીને આવશે અને એની પાસે જુદા જુદા કલર કોડના આઈડી કાર્ડ રહેશે। આપણે જે બંદોબસ્ત છે એમાં તકેદારી સ્વરૂપે બીડીડીએસની ટીમો દ્વારા એન્ટી સબોટાજ ચેક કરવામાં આવેલ છે। એની સાથે સાથે ફાયરના સાધનો છે તે પણ મૂકવામાં આવેલ છે। આખા જે કમ્પાઉન્ડ જે છે એમાં અને દરેક રૂમમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેથી તમામ ઉપર નજર રાખી શકાય। સર, આ વખતે મોબાઈલને લઈને કેવા પ્રકારનો પ્રતિબંધ છે? કારણ કે મતગણતરી ચાલતી હોય છે અને મોબાઈલના લઈને કેવી કાર્યવાહી હાથ ધરાશે? જે આખા કમ્પાઉન્ડ જે છે અને મતગણતરી કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રકારના કોઈને મોબાઈલ ફોન અલાઉડ નથી। એના માટે ખાસ ચેકિંગ કરવામાં આવેલ છે અને 3 લેયર ઉપર જે પુરુષ અને મહિલા તમામની ચેકિંગ ફ્રિસ્કિંગ કરવામાં આવશે અને કોઈ પણ સ્ટાફને મોબાઈલ ફોન અલાઉડ નથી। અચ્છા સર, ખાસ તો જ્યારે મતગણતરી છે, વિજય ઉત્સવ બી થશે અને બંને પક્ષના લોકો હાજર હશે, તો તેઓના બંદોબસ્તને લઈને કેન્દ્રની બહાર કેવા પ્રકારની વ્યવસ્થા અને જ્યારે કોઈ ઉજવણી થાય તો કેવા પ્રકારની પોલીસની વ્યવસ્થા રહેશે? આપણે જે મતગણતરી કેન્દ્ર છે એની બહાર જે બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે, જેમાં આપણા જે અધિકારી શ્રી છે એની સાથે સાથે એની મદદમાં માઉન્ટેડ પોલીસ પણ લગાવવામાં આવેલ છે અને ટ્રાફિકના બંદોબસ્ત પણ લગાવવામાં આવેલ છે। અત્યારે મહેરબાન પોલીસ કમિશનર શ્રીનો 200 મીટરના જે જાહેરનામા છે એ હાલ જાહેર કરવામાં આવેલ છે અને બેરિકેડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યાં સુધી કોઈ ગાડી ના આવી જાય એના માટે પણ ખાસ તકેદારી રહેશે અને વિજય સરઘસ કે વરઘોડા માટે પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસના બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ છે। ખાસ તો મતગણતરીને લઈને હાલ પોલીસે જે પ્રકારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। ખાસ તો જે પ્રકારે આવતીકાલે જ્યારે મતગણતરી થવાની છે, વિજય સરઘસ પણ નીકળવાનું છે અને આ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં તો બંદોબસ્ત રહેશે, પરંતુ મતગણતરી કેન્દ્ર છે તેની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને આખી મતગણતરી પોલીસ છાવણીમાં તબદીલ થઈ જશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।